કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ આવીને સાસરિયા ઘરમાં જવા દેતા નથી તેવી રજૂઆત કરીને પોલીસ સાથે તકરાર કરી હતી અને આત્મહત્યા કરીને સુસાઇડ નોટમાં પોલીસના નામ લખવાની ધમકી આપી હતી। જોકે પોલીસે સમજાવવા જતાં મહિલા પીએસઆઈનું ગળું દબાવીને જીવલેણ હુમલો કર્યો હતો। આ ઉપરાંત તેમની સાથે આવેલા મહિલા અને પુરુષે પણ પોલીસ સાથે મારામારી કરી પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો। સમગ્ર બનાવ અંગે નરોડા પોલીસે 2 મહિલા સહિત 3 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આજથી અમદાવાદના 2 પાસપોર્ટ સેવા કેન્દ્રો પરથી લોકોને AI આધારિત પાસપોર્ટનું નવું વર્ઝન આપવામાં આવશે। નવા પાસપોર્ટમાં મુકાયેલી કબૂતરબાજી માટે થતા ચેડા બંધ થશે અને નકલી પાસપોર્ટ પણ કોઈ બનાવી નહીં શકે। રવિવારે રજાના દિવસે મીઠાખડી અને વિજય 4 રસ્તા પરના કેન્દ્રો પર 40 અરજદારોને બોલાવવામાં આવ્યા હતા અને TCSના સ્ટાફને બોલાવી ટ્રાયલ લેવામાં આવ્યો હતો। જે બાદ AI આધારિત પાસપોર્ટની 50 કોપી છાપવામાં આવી હતી। દાહોદ મનરેગા કૌભાંડમાં ગુજરાતના પંચાયત રાજ્યમંત્રી બચુ ખાબડના બીજા પુત્ર કિરણની પણ પોલીસે ધરપકડ કરી છે। જેમાં મનરેગા યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી અને વિકાસ માટે ફાળવવામાં આવેલા નાણાંમાં ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર મામલે બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ સાથે તત્કાલીન TDO દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે આજે વહેલી સવારે બચુ ખાબડના બીજા પુત્ર કિરણ ખાબડની પણ પોલીસે ધરપકડ કરી છે। પોલીસે કિરણ ખાબડને વડોદરા હાલોલ હાઈવે પરથી પકડી પાડ્યો હતો અને હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે।